प्रणाम सुंदर साथ जी प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। कृष्ण कन्हैया लाल की जय। सदगुरु महाराज की जय। श्री बाईजुराज महारानी की जय। महाराजा छत्रसाल की जय। श्री तीनों पुरी धाम की जय। श्री परमहंस महाराज की जय। जगत गुरु श्री आचार्य महाराज की जय। समस्त सुंदर साथ की जय। प्रणाम सुंदर साथ जी प्रणाम। वंदो सतगुरु चरण को, करो प्रेम प्रणाम। अशुभ हरन मंगल करन, धनी श्रीदेव चंद्र जीना। श्री प्राणनाथ निज मूलपति, श्री महाराज सुनाम। तेज कुंवरी श्यामा युगल को, पल पल करूं प्रणाम। पल पल करूं प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। पूर्ण ब्रह्म परमात्मा श्री राज श्यामा जी नी असीम कृपा, आद्य जागणी पीठ श्री 5 महामंगलपुरी धाम में सदा सर्वदा विराजमान श्रीजी महाराज तथा श्री बाईजुराज महाराणी तथा तेमनी परम पवित्र गादी शोभावी रह्या छे तेवा अपना बधा ज सुंदर साथना प्रेरणा स्रोत, हमारा जीवनना पथदर्शक, पूजनीय, वंदनीय, प्रातः स्मरणीय जगत गुरु श्री आचार्य महाराज श्रीजी ना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। फेसबुक तथा यूट्यूब ना माध्यम थी चर्चा श्रवण करी रह्या छो तेवा राज्य महाराज ना अत्यंत लाडीला देश विदेश में वसवाट करी रहेला अत्यंत लाडीला धर्म प्राण धर्म शिरोमणि सुंदर साथ जी तमारा हृदय में विराजमान श्री राज श्यामाजी ना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। ए प्रणाम सुंदर साथ जी प्रणाम। आवो आजे गुरुवार नो दिवस, खूब खूब शुभकामना बधा ज सुंदर साथ ने। अने आवती काले पण एक महत्वपूर्ण दिवस छे जे धामनी अंदर આપણે બધા જ સુંદર સાથ વસવાટ કરી રહ્યા છીએ, ધામનો આનંદ લઈ રહ્યા છીએ। તે શ્રી 5 મહામંગલપુરી ધામનો સ્થાપના દિવસ પણ કાલે છે। આજે તો અત્યારમાં જ મેઘ મલ્હારની અંદર મેઘ રાજાની ખૂબ ખૂબ મહેરબાનગી થઈ રહી છે કે અનરાધારે વરસી રહ્યો છે। નવમી ભોમ ની અંદર બેસી અને આ મેઘ તાંડવ નિહાળવાની ખૂબ આનંદ આવે છે સુંદર સાથજી। ખૂબ વરસી રહ્યો છે અનરાધારે, કદાચ તમને મીઠો મીઠો આવાજ પણ આવતો હશે। शीतल शीतल मंद पवन नी अंदर मेघराजा
ભીંજવી રહ્યા છે, એમ આપણે પણ અમૃતની ધારા વરસી જ રહી છે. અને એ અમૃતની ધારાની અંદર આપણે પણ બધા સુંદર સાથ સ્નાન કરી, જીલણા કરી અને તરાબોળ થઈએ. તો આવો આત્માનો આહાર અમૃતની એક બૂંદ, જે મેઘરાજાની જેમ તે પણ આપણને ભીંજવી રહી છે. કાલે આપણે શ્રવણ કર્યું સુંદર સાથજી કે સદગુરુ મહારાજ જ્યારે સુંદર સાથને કીધું તબ હંસ લર આજો આન કે કહ્યા, કે સુંદર સાથ માનતા ન હતા એવું પણ ન કહી શકાય, કારણ કે ત્યારે લીલા જ રાત્રિની હતી. સદગુરુ મહારાજને એટલો જ હુકમ હતો. એ તો કોશિશ કરી રહ્યા હતા, પણ હુકમ જ એટલો હતો કે સુંદર સાથ એટલા જ જાગે. એટલે હસી મજાક કરીને પણ સુંદર સાથને સમજાવતા હતા, લડીને એટલે કે ઝઘડો કરીને પણ સમજાવતા હતા. અને એમ છતાં પણ ન માને તો આંખમાં આંસુ રડી રડીને પણ સુંદર સાથને સમજાવતા હતા. પર તીન સમય કછું હમ ના લહ્યા, કારણ કે એટલો જ હુકમ હતો. એટલે જેટલું આપણી પાત્રતા હોય, હુકમ હોય, એટલું જ આપણે લઈ શકીએ. સુંદર સાથજી તબ તારતમ કહે દેખાયા ઘર, અને ત્યારે તારતમના વચનો કહી અને પરમધામના દર્શન કરાવતા હતા. હમ તો ભી ના સકે પહેચાન, કે હમ તો ભી ના સકે પહેચાન, કે અમે તોય એ સદગુરુ મહારાજની સંપૂર્ણપણે જે ઓળખાણ થવી જોઈએ એ થઈ શકી નહીં. એટલે કહે છે કે તબ હમ મેં સે ભયે અદ્રષ્ટ, ત્યારે આપણી વચ્ચેથી અદ્રશ્ય થયા. પોતાનો સમય પૂરો થઈ ગયો. સદગુરુ મહારાજ જે પ્રથમ જામાની અંદર જે લીલા કરવાના હતા, એ લીલા એમની પૂરી થઈ ગઈ, એનો સમય પૂરો થઈ ગયો. અને કોઈ વચન હૃદયમાં રહે. અને સદગુરુ મહારાજના કોઈ એવા વચન હતા એ આપણા હૃદયની અંદર ટકી ગયા. જો આ સમય ખબર ના લેતે તુમ, કે વચન તો ટકી ગયા, પણ હે કૃપાળુ, હે પરમ કૃપાળુ સદગુરુ મહારાજ, તો જો તમે આ સમયે અમારી ખબર ના લેતે તુમ, તો મોહજલ દુઃખ અતિ પાવતે હમ, કે જો આ સમયે તમે ફરીથી પ્રગટ થઈ અને અમારી ખબર ન લીધી હોત ને, તો અમે મોહજલની અંદર લપેટાઈ ગયા હોત, બહુ જ દુઃખો ભોગવતા રહી જાત. કારણ કે મોહજલનું દુઃખ પણ અતિ ભારી છે, અતિ ભારી છે આ દુઃખ. પણ એ દુઃખ ન લાગે એટલા માટે સદગુરુ મહારાજ ફરીથી પ્રગટ થયા અને તારતમના વચનો કહ્યા. પછી કહે છે યો જાન કે આયે હમ માહે, આયે બેઠે પ્રગટે તુમ જાહે, કે આવી રીતે તમે અમારી વચ્ચે જ રહી ગયા અને પ્રગટ થયા. જો આપન પહેલે ફેરે વ્રજ में હતે, નિત પ્રતે પ્રિયાસો પ્રેમે ખેલતે. કેવી રીતે પ્રગટ થયા? કે જેમ વ્રજની અંદર હતા, બધા જની વચ્ચે, ગોપિકાઓની વચ્ચે, અને સુંદર સાથને અહેનિશ સુખ આપતા હતા, એવી જ રીતે ગાંગજીભાઈની ઘરે પણ વ્રજની લીલાથી સદગુરુ મહારાજ અવગત કરતા હતા. કે તમે કહો છો સુંદર સાથજી કે કેટલા બધા કામ છે, કામ છૂટતા નથી, સંસાર પરિવાર છે, પણ સુંદર સાથજી યાદ કરો, વ્રજમાં પણ આ જ રીતનું હતું. સંસાર હતો, પરિવાર હતો, કામ હતા. અહીંયા તો એટલા કાંઈ કામ નથી, વ્રજમાં એટલા કામ હતા. પણ છતાં કૃષ્ણજીથી આપણે એક ખીન પણ અળગા નતા થતા. એ પ્રેમ ક્યાં ગયો? એ સદગુરુ મહારાજ યાદ અપાવે છે. અનેક કેલ કિએ આપન પૂરન મનોરથ કિએ તન, કે અતિન, કે અનેક
ખેલ કિએ આપણ કે આપણે સાથે કૃષ્ણજીની સાથે કેવી લીલા નિત્ય વિહાર કરતા, અને આ પૂર્ણ મનોરથ સબ કિએ તીન, અને ત્યારે આપણા મનોરથ પૂરા થયા. 11 વર્ષલો લીલા કરી કાલ માયા તિહા પરહરી, ઇતહી પરહરી. 11 વર્ષ અને 52 દિવસ નો જે સમય કાલમાયા બ્રહ્માંડની અંદર વ્રજ લીલા થઈ એનો સમય હતો, એ પ્રથમ દિવસ છે. જે કુરાનની અંદર 6 દિવસ કહ્યા છે કે 6 દિન કુરાન में वाके भये तब सो सारी हकीकत सब छिप કહી તબ. 6 દિવસ કુરાનના કહ્યા, એમાં પ્રથમ દિવસ કાલમાયા બ્રહ્માંડ 11 વર્ષ અને 52 દિવસની વ્રજ લીલા, એને પ્રથમ દિવસ કહ્યો છે. 11 વર્ષ સુધી સંયોગ લીલા પ્રેમ લીલા થઈ, 52 દિવસ વિયોગ લીલા થઈ. સદગુરુ મહારાજ એ યાદ અપાવે છે અમારી ઇન્દ્રાવતીજી સખી કે જેમ વ્રજથી લીલા પૂરી કરી અને ફરી પાછા પ્રગટ થયા રાસની અંદર, એવી જ રીતે આ પ્રથમ જામાની લીલા પૂરી કરી અને ફરી પાછા પ્રગટ થયા ઇન્દ્રાવતીના ધામ હૃદયની અંદર. એટલે કહે છે કે જોગ માયા કર રાસ જો ખેલે, કઈ સુખ સાથ લીએ પીયું ભેલે. કે વ્રજમાંથી ત્યાં જ તેનો પરિત્યાગ કરી અને વ્રજનો ત્યાં જ પરિત્યાગ કર્યો અને તેને કાલ્પિત કરી દીધો અને ફરી પાછા ગયા યોગ માયા બ્રહ્માંડની અંદર રાસ લીલા કરી, મહારાસ લીલા કરી. કે યોગ માયા કર રાસ જો ખેલે, કઈ સુખ સાથ લીએ પીયું ભેલે. પછી યોગ માયાનું બ્રહ્માંડ રચ્યું. યોગ માયાને આદેશ આપી દીધો કે મારી બ્રહ્મપ્રિયાઓને મારે અહીં બોલાવવું છે, એવું સુંદર મજાનું તું બ્રહ્માંડ બનાવ. યોગ માયાએ બ્રહ્માંડ બનાવ્યું અને યોગ માયાને જ આજ્ઞા કરી કે જા મૃત્યુલોક કાલ માયા બ્રહ્માંડની અંદરથી બ્રહ્મપ્રિયાઓને તું બોલાવીને લાવ. યોગ માયા જાય છે, પણ બ્રહ્મપ્રિયાઓ આપણે એટલી ઉતાવળી કે તામસ્યા રાજસ્યા ચલી સ્વાતસ્યા શરીર છોડ કે મિલી. ઉતાવળ કરી અને અવ્યાકૃતના મહાકારણમાં યોગ માયાને આપણે બધી બ્રહ્મપ્રિયાઓ સામી મળી અને ત્યાં જ યોગ માયાએ આપણને નવા તન, નવા સ્વરૂપ, નવા શિંગાર ધારણ કરાવી અને રાજજી સાથે મિલાપ કરાવી દીધો. કૃષ્ણજી સાથે યોગ માયા બ્રહ્માંડની અંદર લઈ ગઈ. સ્વાગતમાં કૃષ્ણજી દરવાજે જ ઊભા છે. સ્વાગતમ મહાભાગા સ્વાગતમ, આવો પધારો. કહે છે કે પછી યોગ માયાનું બ્રહ્માંડ રચી અને તેમાં રાસ લીલાઓ કરી. આ રાસ લીલામાં બ્રહ્માત્માઓએ શ્રી કૃષ્ણજી સાથે અનેક સુખ પ્રાપ્ત કર્યા. આપણને ખબર છે, હમણાં આપણે 15-20 દિવસ પછી વિતકમાં પણ એ વિસ્તારથી શ્રવણ કરવાના છીએ. અને કીધું પરમધામના વચનોની યાદ અપાવવા માટે એક લેસ માત્ર થોડી વાર માટે, એક ક્ષણ માટે કૃષ્ણજી અંતર ધ્યાન થઈ ગયા. કયા સુખ પરમધામની કઈ વાત યાદ અપાવવા માટે? ऐसा खेल दिखाया जो मांग लिया है हम, अब कैसे अर्ज करूं, जो कहोगे मांग्या तुम, ऐसा खेल दिखाया। कछु आस न राखी आसरो, ए झूठी जिमी देखाई, ऐसी जुदागी कर दई। कछु कह्यो सुन्यो ना जाई, ऐसा खेल दिखाया।
કે પરમધામની વાતની યાદ અપાવવા માટે થોડીક ક્ષણ માટે રાસ લીલામાં રાસમાંથી કૃષ્ણજી અંતર ધ્યાન થઈ ગયા. કઈ પરમધામની વાત? કે દુઃખ જોવાની વાત. કે સાથે ને સાથે કૃષ્ણજી ખેલતા હોય તો આપણને દુઃખનો અનુભવ ન થાય. સુંદર સાધજી એટલે દો મગન હોરે ખેલે નર નાર એટલા મોજથી ખેલી રહ્યા હતા. કૃષ્ણજીને ચિંતા થઈ કે ના, આને દુઃખ જોવું છે, અત્યારે નહીં બતાવું તો ક્યારે બતાવીશ. લેશ માત્ર માટે, એક ક્ષણ માટે કૃષ્ણજી ત્યાંથી અંતર ધ્યાન થઈ ગયા અને બ્રહ્મ પ્રિયાઓ દુખી દુખી થઈ ગઈ. વિરહ વ્યથાની અંદર દુખી દુખી થઈ ગઈ કે કૃષ્ણજી અમને છોડીને ક્યાં ગયા. એ વાત કરે છે, કરી અંતરાયે તેને કો યાદ, અમ દુઃખ માગ્યા પીયું કે યાદ. કે માગ્યું તું એ યાદ અપાવવા માટે કૃષ્ણજી ત્યાંથી અંતર ધ્યાન થયા. સોઈ દેખ કે આયે જ્યો ફેર અબ પ્રગટ હુએ હે ત્યો. અહીંયા ઇન્દ્રાવતીએ લિંક જોડે છે આ ચોપાઈની અંદર. સોઈ દેખ કે આયે જ્યો, કે એવી જ રીતે જેવી રીતે રાસલીલાની અંદર ફરી પાછા પ્રગટ થયા હતા. કે ખૂબ વિરહ કર્યો બ્રહ્મપ્રિયાઓએ, ખૂબ શોધવા લાગી કૃષ્ણજીને, રડવા લાગી. અને એમ કહો તો પણ એ કાંઈ સાર્થક જ છે કે ફરી પાછી અંદર અનુકરણ લીલા કરી, ભજન કર્યું બધું બ્રહ્મપ્રિયાઓએ ભેગા મળી, સાથે મળી. અને ત્યારે આયા સ્વરૂપ કરને સિનગાર, ભજના આનંદ સુખ લીએ અપાર. જેવી રીતે રાસલીલાની અંદર ફરી પાછું એ સ્વરૂપ પ્રગટ થયું, એવી જ રીતે આ જાગણી લીલાની અંદર પણ એ જ સદગુરુ મહારાજનું સ્વરૂપ ફરી પાછું ઇન્દ્રાવતીના હૃદયની અંદર પ્રગટ થયું. એ ઇન્દ્રાવતી લિંક જોડે છે કે સોઈ દેખ કે આયે જ્યો, કે એવી જ રીતે અંતર ધ્યાન સમયે અમારો વિરહ જોઈ અને કૃષ્ણજી ફરીથી પ્રગટ થયા હતા. તે રીતે સદગુરુ મહારાજ અદ્રશ્ય થઈ અને મારા હૃદયની અંદર ફરીથી પ્રગટ થયા છે. ધની જબ કરે અપન્યાત, મન ચાહ્યા સુખ દેવે સાક્ષાત. જ્યારે ધણી અપનાવી લે, એક વખત અપનાવી લે ને પછી તે ક્યારેય છોડતા નથી. એક વખત એને અપનાવી લીધી પોતાની રૂહને, પછી એ રૂહને ક્યારેય છોડતા નથી. પણ અપનાવે ક્યારે અપનાવે? કે અંત સમય સુધી તેમની પરીક્ષા લે. ટપોરા મારે, ટપલા મારે ઘડાની અંદર વારે વારે કે આ ઘડો કાચો તો નથી ને, આ ઘડો કાચો તો નથી ને. બરાબર પરિપક્વ થઈ જાય ત્યારે અપનાવે. હબસામાં જોયું ને ઇન્દ્રાવતીએ શું થયું? ઇન્દ્રાવતીની હાલત, દેહ છૂટી ગયો. અને ત્યારે સદગુરુ મહારાજ આવ્યા કે સનમંધ મૂલ કો મેં તો પાઉ પલ છોડ્યો ન જાય, અબ છલ બલ મોહે ક્યા કરે મોહ, આદત દિયો ઉડાય. સનમંધ મૂલ કો મેં તો પાઉ પલ છોડ્યો ન જાય. એ મૂળ સંબંધ નિભાવવા માટે સદગુરુ મહારાજ એક વખત અપનાવે પછી એ ક્યારેય છોડતા નથી. કે ધની જબ કરે અપન્યાત, મન ચાહ્યા સુખ દેવે સાક્ષાત. કે જ્યારે ધણી અપનાવી લે ત્યારે મનના મનોરથ, મનની અંદર જે તમને લાલસા હોય એ અવશ્ય પૂરા કરે છે. મન વાંસિત સુખ પૂરા કરે છે. સુંદર સાથજી તીન સમય દાખ રહીતી જોયે, અબ ઈત સુખ દેત હે સોએ. કે એ સમયે દાખ એટલે મનની અંદર શંકા, અભિલાષા રહી ગઈ હતી. શેની? દુઃખ જોવાની. એ સમયે વ્રજ અને રાસલીલા પછી દુઃખ જોવાની જે અભિલાષા બાકી રહી ગઈ હતી તેને અબ ઈત સુખ દેત હે સોએ, તેને અહીં આવીને પૂરી કરી.
અને સુખ આપી રહ્યા છે। કારણ કે હે ધણી, અબ સુનો પીયું કહું ગુણ અપને અવગુણ મેરે હે અતિ ગણે, કે ધણી તમે સાંભળો, હવે હું તમારા ગુણોની હું ચર્ચા કરું છું। મારામાં તો અધિક અવગુણ છે, અવગુણ મેરે હે અતિ ઘને। આ કોણ કરી શકે સુંદર સાથી? આટલું બધું બળ ઇન્દ્રાવતીને કોણ આપી શકે? કે બળ નથી કાંઈ અમતણું ને નહીં અમારે વસ, એ નિધ આવી તમ થકી, એ મેં ચિત્ત કીધું ચોક્કસ। કે ફરી પાછા તમે પ્રગટ ન થયા હોત તો હું આ બળ ક્યાંથી પ્રાપ્ત કરત? અહીંયા અમારું કાંઈ બળ ચાલતું નથી। ચાલે છે આપણું કાંઈ ચાલે છે કે હું આ કરી લઉં, હું આ કરી લઉં? મને આજે એમ થતું હતું કે હવે લગભગ પાણી ઉતરી ગયા છે સુરતમાં, જ્યાં જુઓ ત્યાં પાણી 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 જ હતું। બોટ પણ અમુક એરિયાની અંદર મુકાઈ ગઈ હતી કે વરસાદ ધીમો પડી ગયો છે એટલે પાણી ઉતરી ગયા છે। તો કાલે આપણે શ્રી પાંચ મહામંગલપુરી ધામના દર્શન કરવા અને તે ફંક્શન જે તે કાર્યક્રમ થવાનો છે એની અંદર આપણે હસી ખુશી અને આપણે જઈ શકશું। પણ જો આ મેઘરાજાનું તાંડવ અનરાધારે વરસી રહ્યો છે। જેવા પાણી ઉતર્યા એવા જ ફરી પાછા પાણી ભરાઈ જશે અને એમની કૃપા હશે, ઉતરી જશે તો ફરી જશું। પણ આપણું બળ ચાલે? કાંઈ ચાલે નહીં। આપણું વિચાર્યું પણ કાંઈ ચાલે નહીં। કે આપણે એક પણ વિચાર કર્યો હોય આગળ ડગલું મૂકવાનો તો રાજ્ય મહારાજનો હુકમ હોય તો જ એ કાર્ય થઈ શકે, કાંઈ થાય નહીં। એટલે કીધું બળ નથી કાંઈ અવતણું, નહીં અમારે વસ, અમારા હાથની વાત નથી। એ નિધ આવી તમ થકી, આ તમારા થકી આ નિધ આ સંસારની અંદર પ્રગટ થઈ છે। તે ઇન્દ્રાવતી કહે છે તે મેં ચિત્ત કીધું ચોક્કસ। હવે હું ઠોસી ઠોસીને ફટકારીને કહું છું કે આ નિધ આ સંસારની અંદર મારા સદગુરુ જ લઈ આવ્યા, એમણે જ આ પ્રગટ કર્યા। કે કર્યા આત્મના અજવાળા રે, આપણો ધર્મ ચલાવ્યો છે। સંસારની અંદર આવી અને અજવાળા કર્યા। કહે છે કે હવે તમે, હું તમારા ગુણોનું, ઇન્દ્રાવતી કહે છે, વર્ણન કરું છું, તમારા ગુણોની હું ચર્ચા કરું છું। મારામાં તો અધિક અવગુણ છે, ખૂબ અવગુણ છે, અવગુણની હું ખાઈ છું। કે હું કેમ કરીને તમને કહું કે ધણી તમે મને અપનાવો, तुम्हारे मन में न आवे लवलेश, पर मैं जानो मेरे मन के रेस। वार डारो तुम पर मेरी दे, तुम किए मोसो अधिक सने। ઇન્દ્રાવતી કહે છે કે તમારા મનની અંદર તો એવું કાંઈ નથી કે ઇન્દ્રાવતીના આટલા અવગુણો છે। કારણ કે ઇન્દ્રાવતીને તો જ્યારે સદગુરુ મહારાજે પારખી નામથી કે તું નિર્મળ આત્મા ધામ કી અંગ ઇન્દ્રાવતી ઉત્પન્ન, કે તું તો પરમ ધામની ઇન્દ્રાવતીની નિર્મળ આત્મા છે। પણ છતાં આપણે શું શીખવાનું છે સુંદર સાથી? આ પ્રકાશ વાણીની અંદરથી આપણે શું શીખવાનું છે? કે એક પણ અવગુણ સદગુરુ મહારાજે પહેલેથી જ કહી દીધું હતું કે તું નિર્મળ આત્મા ધામ કી અંગ ઇન્દ્રાવતી ઉત્પન્ન, તું નિર્મળ આત્મા છે। છતાં ઇન્દ્રાવતી કહે છે કે હું અવગુણનો ભંડાર છું। આપણે આપણા માટે છે, એના માટે નથી। આપણે અવગુણનો ભંડાર છીએ। અવગુણ પર અવગુણ, અવગુણ પર અવગુણ કર્યા જ કરીએ છીએ। પણ એ તો મહેરના સાગર છે કે તુમ જૈસા મહેરબાન कोई ना मिला हमको, गुण अवगुण ना देखे, किया प्यार बहुत हमको, निज धाम से
काट दिए, निज धाम से काट दिए, माया रूपी बंधन महेरों के सागर है, मेरे सतगुरु स्वामी प्राणनाथ। कि तुम जैसा मेहरबान कोई ना मिला हमको, गुण अवगुण ना देखे, किया प्यार बहुत हमको। કે અવગુણ તો મારી અંદર છે, ઇન્દ્રાવતીની અંદર નથી. એને તો સદગુરુ મહારાજે પ્રથમ જ પારખી લીધી હતી. પણ મારી અંદર જે અવગુણ છે એ આ પ્રકાશ, આ જંબુરને પકડી અને મારે હવે અવગુણને બહાર કાઢવાના છે. મારે હવે પાશ્ચાતાપ કરવાનો છે, એક એક અવગુણને ફેંકી અને બહાર કાઢવાના છે. પણ આપણે તો એને છુપાવીએ છીએ, છાના માના, કોઈને ખબર ન પડે એમ. પણ સુંદર સાધજી યાદ રાખી લેવાનું, મોટું ઇન્ટરનેટ ત્યાં ચાલે છે. એ તન કી જાને, મન કી જાને, દિન કી જાને ચોરી, इन साहेब से क्या छुपा जो इनके हाथ में अपनी डोरी. એ તો તનની પણ જાણે, મનની પણ જાણે અને દિલની પણ. જે ચોરી છુપકે તમે કરી રહ્યા છો, આપણે કરી રહ્યા છીએ, બધું જ જાણે છે. પણ જેટલા અવગુણ તમે સમક્ષ બધાની બહાર ફેંકવા લાગશો કે મારી અંદર એક ઈર્ષા કરવાનો મોટો અવગુણ છે, કાઢી નાખશો, તમે પાક થઈ જશો. મારી અંદર નિંદા કરવાનો એક મોટો અવગુણ છે, એને તમે ફેંકી દેશો કે કોઈ દિવસ નિંદા કરવી નથી ને એક વખત કહી દેશો કે નહીં, મારી અંદર ખૂબ અવગુણ ભરેલા છે, રોમ રોમની અંદર અવગુણ ભરેલા છે. કે ધની મેરા અવગુણ લેપ બજર હે, गिनती में भी न आवे, अवगुण सिवाय अब कुछ भी नहीं है, कैसे कहूँ अपना लो, कैसे कहूँ अपना लो. કે મારી અંદર તો એક રોમની અંદર કરોડો કરોડો અવગુણ થાય, એટલા લેપ બજ્જર અવગુણ ભરેલા છે. તો હું તમને કઈ રીતે કહું કે તમે અપનાવી લો. પણ છતાં એ તો મહેરના સાગર. એક સંતે પણ જુઓ તમને કીધું કે જે પાપ કર્યા છે, જે અવગુણ કર્યા છે, આ સંસારની અંદર એક સંત થઈ ગયા, તોરલ સતી થઈ ગયા અને એમની સાથે જેસલ કે જે બહારવટિયા હતા, એ જેસલ બહારવટિયાનો સંગ થયો એક રાત માટે. અને આ પારથી આ પાર જવું હતું, વચમાં દરિયો તોફાને ચડ્યો અને એક રાત માટે નાવમાં બેઠા અને નાવમાં બેઠા ને દરિયો તોફાને ચડ્યો કે હમણાં મરી જ જશે. બેઉ નાવની અંદર હતા, પણ તોરલ ખૂબ ભક્તિભાવ વાળા હતા, એ સતીત હતા. એનું સતીત્વ બતાવ્યું અને કીધું કે રાજા બહારવટિયા હતા કે જેસલ, તમે કેટલા પાપ કર્યા છે, જેટલા જેટલા તમે પાપ કર્યા છે એ અત્યારે પ્રકૃતિની સામે, આ ભગવાનની સામે તમે તમારા પાપને પોકારી દો, તમે તમારા પાપને વ્યક્ત કરી દો, તમે હમણાં જ મુક્ત થઈ જશો અને દરિયાથી તમે પાર થઈ જશો. ત્યારે જેસલે કીધું કે તોરલ, મેં તો પાપ કર્યા છે જે ગણવામાં પણ આવી શકતા નથી, મેં પારાવાર પાપ કર્યા છે. તોરલ કહે છે કાંઈ વાંધો નહીં, જે કર્યું છે એ તમે કહેવા લાગો, પ્રકૃતિની સામે તમે, કુદરતની સામે તમે કહેવા લાગો. ત્યારે કીધું પાપ તારું પોકાર જાડેજા, ધર્મ તારો સંભાળ. હું એક સતી છું, હું તારી નાવને બુડવા નહીં દઉં, હું તને પેલે પાર લઈ જઈશ. ત્યારે એ જેસલ બહારવટીયો કહેવા લાગ્યો કે સતી રાણી, જેટલા માથાના વાળ છે ને એટલા મેં પાપ કર્યા છે, હું કેવી રીતે મુક્ત થાઈશ? અમારી નાવ હમણાં જ ડૂબવા લાગશે. જેસલ કહે છે તું વિલંબ ના કર,
તોરલ કહે છે તું વિલંબ ના કર, તું ફટાફટ તારા પાપને બહાર કાઢી નાખ. ત્યારે એ જેસલ કહે છે કે મેં બેન ભાણેજને લૂંટી, મેં બેનને દુભાવી, મેં ભાણેજને લૂંટી, મેં કેટલા વરરાજાઓને માર્યા. અને પાપને વ્યક્ત કરવા લાગ્યો. નાવ શાંત થઈ ગઈ, તોફાન બંધ થઈ ગયું અને પેલે પાર પહોંચી ગયો. આ પાર હતો ને ત્યારે આ કાંઠે જેસલ હતો, ત્યારે એક બહારવટીયો, એક લૂંટારો હતો અને વચમાં એને પાપને બહાર વ્યક્ત કરી દીધા, અવગુણ કાઢીને ફેંકી દીધા. સામે કિનારે પહોંચ્યો ને ત્યાં જેસલ પીર બની ગયો, પીર. અને આજે એની પૂજા થાય છે. સુંદર સાથજી, આપણે એવા પણ નથી કે આપણે જેટલું કર્યું છે એટલું તમે બહાર વ્યક્ત કરી દો, સાફ થઈ જશો. ઇન્દ્રાવતીએ કીધું કે મારી અંદર અધિક અવગુણ છે, એની અંદર અવગુણ નથી. અવગુણ મારી અને તમારી અંદર, આપણી અંદર અવગુણ ભરેલા છે. એ એક અવગુણ. ઇન્દ્રાવતી તો અમારી દર્શન નહોતા થતા તો વિતક નથી. આપણને ખબર છે કે એની ઇન્દ્રિયોને તે કોસવા લાગી હતી કે મને પરમધામના દર્શન નથી થતા, તો મારી અંદર અવગુણ છે. એની ઇન્દ્રિયોને કોસવા લાગી, 2 પૈસા ભાર અનાજ દેતી હતી. આપણે ઇન્દ્રાવતીની તોલે આપણે આપણી સરખામણી કરીએ. આપણને પણ આજે 400 વર્ષથી તારતમ જગાડી રહ્યું છે, ઢંઢોળી અને કહી રહ્યું છે. શું ફરક પડ્યો? એક તમે તમારા હૃદય ઉપર હાથ મૂકી અને આપણે કહીએ, આપણા વ્યવહારની અંદર, આપણી રહેણીની અંદર, આપણી કથની કરણીની અંદર કાંઈક ફરક પડ્યો? આ ડ્રોપ્સ તમે 3 ટાઈમ આપણે લેતા છીએ, શું ફેર પડ્યો? ફરક પડે તો બતાવજો મને સુંદર સાથજી. અને જ્યારે ફરક પડવા લાગશે ને ત્યારે તમારી આગળ અજવાળું હશે, તમને ક્યાંય અંધારું નહીં દેખાય. એક પણ વ્યક્તિની અંદર તમને અવગુણ નહીં દેખાય, કારણ કે તમે જ એવા નિર્મળ થઈ ગયા છો કે પછી કોની જેમ થશે? એની જેમ થશે, ગીતની જેમ, ભજનની જેમ કે મુझ में राम तुझ में राम सब में राम समाया, सबको कर लो प्रेम जगत में कोई नहीं है पराया. બધા જ આપણા થઈ જશે. અને જ્યારે આવું બનશે ત્યારે પછી દુઃખની વાત તો શું, પછી તો અષ્ટ પ્રહર દિન 64 ઘડી નિસ દિન પીવું કહીએ. આ વાત આપણી થઈ જશે. સુંદર સાથજી, ઇન્દ્રાવતી કહે છે કે મારી અંદર તો અધિક અવગુણ છે, પણ તમે સદગુરુ મહારાજ તમારા મનની અંદર લીધા જ નથી. જે મારા અવગુણ છે તમે તમારા મનની અંદર લીધા નથી. ક્યાંથી લીધા જ નહીં કે પર મેં જાનો મેરે મન મેં રે મન કે રેસ, કે મને ખબર છે કે તમે તો લીધા નથી, પણ મારી અંદર અવગુણ છે. જ્યારે આવી રીતે સમર્પિત થશું ત્યારે આપણે ધોવાઈ જશું. સુંદર સાચી, ત્યારે આપણે ધોવાઈ જશું સદગુરુના ચરણમાં. વાર ડારો તુમ પર મેરી દે, કે તમારી ઉપર હું વારી જાઉં, આ મારા દેહના ટુકડા કરી નાખું. તુમ કિએ મોસો અધિક સને, કે આટલા અવગુણ વાળી હોવા છતાં તમે મને અધિક સ્નેહ કર્યો. કે 313 હતા, એમાંથી અમારી ઇન્દ્રાવતીને સદગુરુ મહારાજનો અધિક સ્નેહ મળ્યો. શું કામ? એની રહેણીની મને અને તમને ખબર છે વિતકના માધ્યમથી. અને જ્યારે તારતમના માધ્યમથી આપણે આ રીતે ચાલતા થઈ જશું ત્યારે આપણા સદગુરુ પણ આપણને અધિક સ્નેહ કરશે. સુંદર સાથજી, તો આવો આજનો સમય અહીં પૂરો થયો. આવતીકાલે શ્રી 5 મહામંગલપુરી ધામનો સ્થાપના દિવસ, અને એની અંદર જે મંગલ કાર્યો થયા છે એ મંગલ કાર્યોની અંદર આપણે સમક્ષ બધા સુંદર સાથ હાજરી આપશું. શ્રીજી મહારાજને ગાદી પર બેસાડશું, આરતી પણ કરશું. જુગલ સ્વરૂપને ગાદી પર બેસાડી અને એની પણ ભવ્ય આરતી કરશું. અને પછી જે કાર્ય થયા છે એ કાર્યની અંદર આપણે
બધા જ સુંદર સાથ સહભાગી થશું. સુરતના સુંદર સાથ છે એ તો અવશ્ય હશે જ, પણ જે દેશ અને પ્રદેશ, ગામ અને પરગામની અંદર સુંદર સાથ વસી રહ્યા છે એ બધા જ સુંદર સાથને હું એક મારા નાના મુખથી એક આમંત્રણ આપી રહી છું કે તમે દેહથી ન આવી શકો તો તમે મનથી અવશ્ય તમારી હાજરી લગાવજો. તે કારણ કે તે બધો જ કાર્યક્રમ લાઈવ તમને દર્શન થશે. મન અને બુદ્ધિ શ્રી 5 મહામંગલપુરી ધામની અંદર તમે રાખજો. બધા જ સુંદર સાથને હાર્દિક આમંત્રિત છો. પધારજો. મળશું આપણે આવતીકાલે સવારે 7 વાગ્યામાં ચર્ચામાં પણ મળશું અને ધામની અંદર પણ મળશું. તો ત્યાં સુધીના પ્રણામ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. કૃષ્ણ કન્હૈયા લાલ કી જય. શ્રી બાઈજુરાજ મહારાણી કી જય. શ્રી 5 મહામંગલપુરી ધામ કી જય. સમસ્ત સુંદર સાથ કી જય. પ્રણામ સુંદર સાથજી, પ્રણામ.